ભાવનગરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેથી ભાવનગર મહુવા તાલુકાની સૌથી મોટી માલણ નદી ગાંડીતુર બની। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે માલણ ડેમના 46 દરવાજા ખોલવામાં આવ્યા। હાલ માલણ નદીમાં 62,671 ક્યુસેક પાણીની જાવક છે। માલણ નદી ગાંડીતુર બનતા 9 જેટલા ગામડાઓને એલર્ટ કરાયા છે। ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે સૌથી મોટી માલણ નદી ગાંડીતુર બની। માલણ ડેમના 46 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભાવનગરના મહુવામાં પણ અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે આ નદી ગાંડીતુર બની અને આસપાસના 9 જેટલા ગામડાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। માલણ નદીમાં 62,000 કરતાં પણ વધારે પાણીની હાલ જાવક થઈ રહી છે। અને મહત્વપૂર્ણ સમાચાર, પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। સિઝનમાં ચોથી વખત આ ડેમ ઓવરફ્લો થયો। ડેમના 59 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે પાલીતાણાનો શેત્રુંજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે। જીવાદોરી ગણાતો આ જિલ્લાનો આ ડેમ છે। સિઝનમાં ચોથી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે 59 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। હાલ પાણીની આવક 5,310 છે અને એટલું જ પાણી છોડવામાં આવશે। શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ભાવનગરના મહુવામાં ગ્રાસ્પો નદી ગાંડીતુર બની છે। ગુંદણી ગામમાં નદીના પટમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો। નદીમાં ફસાયેલા આ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 6 કલાકની ભારે જહેમત બાદ આખરે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો। તો ભાવનગરમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક લોકો ફસાયાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। જાદરા ગુંદણી નજીક આવેલી ગ્રાસ્પો નદી પણ ગાંડીતુર બની અને આ ગુંદણીના વતની નદીમાં ફસાયા હતા। નદીના પાણી ફરી વળતા મહુવા જાદરાથી ગુંદણી ગામમાં ફસાયેલ નદીના પટમાં ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા 6 કલાકની ભારે જહેમત બાદ। મહુવાના પોલીસ સ્ટાફ ઘનશ્યામભાઈ, ભરતભાઈ, રામભાઈ મળીને 15 ફૂટ પાણીમાં 6 કલાકથી ફસાયેલો હતો। તે લોકોએ મને માંડ બહાર કાઢ્યો છે। ટ્રેક્ટર દ્વારા નાળા બાંધી અને બહાર કાઢ્યો છે। તો ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ધોધમાર વરસાદથી ભાભળી નદી ગાંડીતુર બની છે અને મોટા પીપળવા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। રેલવે નીચે આવેલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। મોટા પીપળવાની ભાભળી નદી, આવી અનેક સ્થાનિક નદીઓ છે મહુવાની જે ગાંડીતુર બની છે અને પરિણામે નદી કિનારે આવેલા ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। હાલ તંત્રના કોઈ અધિકારી ગામડાઓમાં દેખાયા નથી, ગામવાસીઓની સહારે આવ્યા નથી। ગામ નજીક આવેલ રેલવે નીચે આવેલ 20 ફૂટ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। હાલ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા, ઘરવખરી તણાવા લાગી છે। ગારિયાધારમાં મુશળધાર વરસાદથી હાલાકી છે। મીઠાકુવા વિસ્તારમાં પાણી આવતા વાહનો અટવાઈ ગયા છે। ગારિયાધારથી અમરેલી દામનગરને જોડતો માર્ગ બંધ થઈ ગયો। ભારે વરસાદથી પરવડી ગામમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે અને આ ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી। રમકડાની માફક કાર તણાવા લાગી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ગારિયાધાર શહેરમાં છેલ્લા 1.5 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગારિયાધાર શહેરના જે મુખ્ય માર્ગો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। બધા જે માર્ગો છે તેમાં કેડસમા પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। ગારિયાધારના જે મીઠાકુવા વિસ્તારના છે જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો કે ધસમસતા પ્રવાહના કારણે ગારિયાધારના મીઠાકુવા જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે કોઝવે પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ધસમસતા પ્રવાહના કારણે ગારિયાધારથી અમરેલી અને અમરેલીથી ગારિયાધારથી દામનગર જે રોડ છે એ રોડ સદંતર બંધ કરવામાં આવ્યો છે। કેડસમા પાણી ભરવાથી જે ધસમસતા પ્રવાહના કારણે
રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે। સતત અવિરત વરસાદ વરસતા લોકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે। અમુક રોડ રસ્તાઓ બંધ થયા છે, રાહદારીઓ ભારે મુશ્કેલીમાં પડી રહ્યા છે। હસમુખ સાચાણી, સંદેશ ન્યૂઝ, ગારિયાધાર। તો ભાવનગરના ગારિયાધારમાં મુશળધાર વરસાદ ખાબક્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારને મુશળધાર વરસાદે ગમરોળ્યા છે। મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પચ્છેગામ આશ્રમ બાયપાસ રોડ પર પાણી ફરી વળ્યા। તો વાવ દરવાજા, રાજપૂતવાડી, ફુલવાડીમાં પણ પાણી ભરાયા। નવાગામ, મીઠાકુવા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજીની તસવીરો સામે આવી રહી છે। મહુવા પંથકમાં 4.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી રૂપાવટી ગામની રૂપાવો નદી 2 કાંઠે વહેતી થઈ છે। અંદાજે 30 ગામને જોડતો રોડ પાણીના પ્રવાહને કારણે બંધ થઈ ગયો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો ભાવનગરના સિહોરમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો। વરલ ગામમાં મુશળધાર વરસાદ ખાબક્યો, જેના કારણે ટાણા, લવરડા, બુઢણા, સરકડિયામાં વરસાદ વરસ્યો। ડુડસર, ગુંદાળા, થાળા, બેકરી, ભાખલમાં પણ વરસાદ વરસ્યો। આ ઉપરાંત અગિયાળી, બોડી, દેવગાણા, વાવડી સહિતના ગામડાઓને પણ ધોધમાર વરસાદે ગમરોળ્યા છે। મુશળધાર વરસાદના કારણે રસ્તા પર નદી વહેતી હોય આ ગામડાઓમાં એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ગારિયાધારમાં મુશળધાર વરસાદ ખાબક્યો। ચોતરફ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। પચ્છેગામ, ડમરાળા, સાતપડામાં નદી નાળા છલકાવા લાગ્યા છે। સ્થાનિક નદીઓ ગાંડીતુર બની રહી છે। ભારે વરસાદથી અનેક ગામોમાં નદી નાળા છલકાયા। પરવડી ગામે 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો અને પરવડી ગામને જાણે કે બાનમાં લઈ લીધું। તો ભાવનગરના ગારિયાધારમાં મુશળધાર વરસાદ ખાબક્યો અને ચોતરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સ્થળ ત્યાં જળ જેવી હાલત અત્યારે સર્જાય છે। નદીઓ ગાંડીતુર બની છે અને નદીઓના પાણી ગામમાં ફરી વળ્યા છે। ગામડાઓમાં આવેલા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ખૂબ મુશ્કેલી પડી રહી છે। પરવડી ગામે તો 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે। જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા હસમુખ આપણી સાથે જોડાઈ ગયા છે। હસમુખ, ગારિયાધારમાં કયા કયા ગામડાઓમાં કેવો વરસાદ, કેવી હાલત? જી, ચોક્કસથી જણાય તો કે ગારિયાધાર શહેરમાં 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો હતો। સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। સાર્વત્રિક વરસાદમાં 6 થી 7 ઇંચ વરસાદ વરસ્યો હતો। ગારિયાધારના પરવડી, સુખપર, મોટી વાવડી, પચ્છેગામ, રતનવાવ, મોરબા, વેડી સહિતના જે ગામો છે એમાં મુશળધાર વરસાદ વરસ્યો રહ્યો હતો। પરિણામે નદી નાળા છલકાયા હતા અને પાણીમાં નવા નીરની આવક થઈ હતી। ખાસ કરીને ગારિયાધારના જે પરવડી ગામ છે તે એક ગામના અંદર 100 વીઘામાં જે તળાવ છે તળાવ છલકાયું હતું અને નવા નીરની આવક થઈ હતી। જી બિલકુલ, આભાર।